ચાલો આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને સવાર થઈ ગઈ છે અત્યારે અને અત્યારે આપણે નીકળી જવાનું છે ચેકઆઉટ કરી લીધું છે આપણે તો અત્યારે વાગ્યા છે 11:15 તો આપણે કદાચ તો દીવમાંથી 1:30 વાગ્યા સુધીમાં નીકળી જશું તો ચાલો આજે તો છે એટલી હું થાકી ગઈ છું ને કે જલ્દી હવે ઘરે જામ ને એવું મને થાય છે કેમ કે મને સવારની આજે મજા નથી માથું કરતર તાવ અને હાથમાં એકદમ ખાલી ચડે છે એટલે મને કંઈ આજે ગમતું જ નથી એટલે જલ્દી અહીંયાથી નીકળી જઈએ અને ઘરે પહોંચી જઈએ તો જો અમે બેગ ને બધું રેડી કરી દીધું છે અને તમને એક વસ્તુ બતાવું જો અહીંયા બેગ અમારું રેડી થઈ ગયું છે હવે ચાલો આપણે જવાનું છે અને આ છે ને સ્કેનર આમાં સ્કેન કરીએ ને તો આપણે જેટલું અહીંયા હોટલમાં જમવાનું આવતું હોય ને જમવાનું કોફી ચા બધું નાસ્તા પાણી છે આમાં બધું તમે સ્કેન કરો ને એટલે તમારા મોબાઈલ ઉપર આવી જાય પછી આપણે ઓર્ડર કરીને મંગાવી શકીએ તો એવી રીતે છે અહીંયા તો ચાલો આપણું થઈ ગયું છે અને જ્યાંસીબેન રેડી થઈને બેઠા છે કેમ કે હવે અમારા કપડાં પણ પૂરા થઈ ગયા હતા અમે દીવનું નહોતું વિચાર્યું પણ હવે અહીંયા આવી ગયા છે તો ચાલો તો જ્યાંસીને જો અહીંયા બેગ થોડું ઘણું જ્યાંથી એક કપડાની જોર ને એવું થોડું ઘણું લઈ લીધું છે અને આપણે રેડી થઈ ગયા છે તો ચાલો હવે ફટાફટ નીચે ઉતરી જઈએ અહીંયા આવી ગયા છે આલુ પરાઠા દહીં ખાવા તો ચાલો આપણે પૂગી ગયા છે પોરબંદર આ બે બાટે છે ના પાડ્યું તો થોડા હાથમાં સ્ટીકર લગાવ્યું જીએનસી આવી ગયા ચાલો આપણે ઘરે હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન ઇવનિંગ નહીં ને નાઇટ થવા આવી ગઈ છે અત્યારે નાઇટ થઈ ગઈ છે તો આપણે છે ને અત્યારે મેં માસી જઈને છોકરાને મેં તમને કીધું હતું કે મેરેજ છે પહેરાવી દઉં 2 મિનિટ તો આપણે ટ્રાવેલિંગ પૂરી થઈ ગઈ છે આપણે ટ્રાવેલ કરવા ગયા હતા એ પૂરું થઈ ગયું છે અને મારે મેરેજ છે તો હું રેડી થઈ ગઈ છું સાદી સિમ્પલ રેડી થઈ છું કેમ કે મને આજે કંઈ સવારની મજા નથી અને મને કંઈ ગમતુંય નથી તો હું વિચારું છું મેં વિકીને કીધું કે મને 1:30 સુધીમાં તમે મૂકી જજો કેમ કે મને જરાય પણ મજા નથી આજે તો આપણે કાલે છે ને સરખા વ્યવસ્થિત કંઈક રેડી થઈને જશો અને જેન્ટ્સને છે ને શૂઝ પહેરાવી દઉં તો ચાલો પછી આપણે ફટોફટ નીકળી દઈએ ચાલો થઈ ગઈ છું હું રેડી અને આજે તો મને પાર્લરવાળાએ કરવા આવ્યા હતા પણ રેડી કેમ કે મને આજે કંઈ મજા ના હતી કાલે મજા ના હતી તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને આજે મેં નેન્સીના મેરેજમાં મેં જમણવારમાં જે સાડી પહેરી હતી ને એ આજે સાડી પહેરી છે તો આપણે મસ્ત રેડી થઈ ગયા છે અને આપણે જઈએ છીએ કેમ કે મોડું થઈ ગયું છે અને કાલે જમણવાર હતું પણ ત્યારે મને કંઈ મજા ના હતી અને સાંજે મેં કંઈ મજા ના હતી એટલે 2 દિવસ તો કંઈ શૂટ થયું નથી તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને તનિષના જે મજા નથી ને તનિષ પણ મેરેજમાં આજે ન થતો કેમ કે એ પણ આજે છે ને લોટપોટ છે એમ પડ્યો છે તો મેં કીધું કે થોડીક વાર આવ પછી તો આવતો રહે છે તો કે ન થાવ મમ્મી કે હું અહીંયા રહું છું તો અહીંયા એની બા પાસે રહે છે કેમ કે મારા સાસુને શોખ છે ને એટલે એ નથી આવતા તો ચાલો આપણે જાય છે નીકળે છે વિકી નીચે વાત છે તો અત્યારે અમે છે ને સોડા પીવા આવ્યા છે અહીંયા બધી છોકરીઓ છે ને છોકરી નહીં પણ બધી બહુ છે દીકરીઓ જાય બધી હાથ ઊંચા કરે કે મને કઈ કોને કઈ પીવી જ નહીં જીયાનસી જો મીઠાઈ ચોકોબાલે ને મસ્ત બેસીને ખાય છે
જો જીએનસી અહીં સૂઈ ગઈ છે એટલે આપણે હમણાં થોડી ઘણો હોઈ જશું કેમ કે એ સૂઈ ગઈ છે એટલે પછી ઘરે સરખાઈ આરામ થઈ જાય અને તનિષને મજા નથી એટલે ઘરે છે એટલે આપણે થોડી વાર પછી નીકળી જાય છે. ત્યારે આવી ગઈ છે ઘરે અને બસ જીએનસી છે સૂઈ ગઈ છે કેમ કે છે ને બહુ લડતું સુવાના એટલે આપણે એને લઈ આવ્યા છે ઘરે સુધાઈ ગઈ છે અને હું પણ હવે ફ્રેશ થઈ જાઉં અને કપડાં ચેન્જ કરી દઉં. તો ચાલો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આપણે રેડી થઈને આજે છે ને અમારી માસીજીના ઘરે રાંદલ તેરા છે અને સાંજે કથા છે સત્યનારાયણ ભગવાનની, તો આપણે ત્યાં જવાનું છે. અને લગ્ન પૂરા થઈ ગયા છે પણ લગ્નમાં છે ને કંઈ શૂટ નથી થયું કેમ કે મને મજા ના હતી અને મને કંઈ શૂટ કરવાનું એવું કંઈ આમ ઓલું જ ના હતું કે હું કંઈ શૂટ કરું કે વિડીયો ઉતારું કે કેમ કે હું આવી પણ વહેલી જતી હતી અને મને મજા ના રહેતી હતી અને જ્યાંસી ને તનિષની બેયની તબિયત બગડેલી હતી એટલે મને કંઈ આમ હુંચકો ના પડતો હતો અને મેળો ના આવતો હતો. તો છીપકલી તો આપણે છે ને અત્યારે મારી માસીજીના ઘરે રાંદલ તેરા છે તો ત્યાં જવાનું છે અને ચાલો આપણે ત્યાં જઈએ. મમ્મી રેડી થઈ ગયા છે અને મમ્મી પણ એમના મેરેજમાં ના આવતા હતા કેમ કે મારા મમ્મીના મામા થાય અને મારા પપ્પાના મારા સસરાના ભાઈ જેવા ભાઈ કરતાં વિશેષ દોસ્તાર થાય ફ્રેન્ડ થાય તો એ ગુજરી ગયા એટલે મારા મમ્મી મારા સાસુ ના આવતા હતા મેરેજમાં અને હું જતી હતી એટલે આજે હવે રાંદલ તેરા છે અને કથા છે સત્યનારાયણ ભગવાનની તો મમ્મી પણ અહીં આવે છે સાથે. તો ચાલો આપણે જઈએ. વિકી તેરવા આવે છે નીચે અને અલે જ્યાં ઊભી થા તનિષના આજે વાર કપાવા જાઉં છે સન્ડે છે એટલે તો એ કે મમ્મી બહાર ન થાવ હું નાની ઘરે રોકાઈ જઈશ એટલે એ ત્યાં રોકાઈ જશે. અને ફરવા જવાની વાત છે તો એ આપણે નિરાશથી કરશું કેમ કે અત્યારે આપણે મોડું થાય છે. તો ચાલો આપણે જઈએ. બોલું થઈ ચક્કર આવે છે બીમાર પડી આવ્યા છે પારુ માસી. માને કેમ હતું કઈ ના થાય કાલે પીધી હોય ને એટલે કઈ ના થાય ખોડી દીધું ભાઈ વાકા જ ફૂટા. તો ચાલો અત્યારે આવી ગઈ છે મમ્મી ઘરે અને મમ્મી ઘરે જીયાનસી અને તનિષ બે અહીંયા આવી ગયા હતા. જીયાનસી કે મમ્મી મને તડકો લાગે છે એટલે મને જવું છે ઘરે તો એ પણ નાની ઘરે અહીંયા આવી હતી મમ્મી ઘરે અને હું પણ અહીં આવી ગઈ છું અહીંયા મમ્મી ઘરે. અત્યારે 9 વાગ્યા છે આવી ગઈ તો 8:30 વાગે. તો ચાલો આપણે નીચે મમ્મી કે જમી લ્યો તો આપણે નીચે જમવા ઉતારીએ છીએ. તો નીચે જમી લે. મમ્મીએ શું નાસ્તામાં બનાવ્યું છે ખબર નહીં કદાચ તો મેગીવાળું ભાત બનાવ્યું છે મમ્મીએ. તો ચાલો આપણે ખાઈ લઈએ. જીયાનસી બેન અહીંયા કંઈક લપ ચાલે છે ખબર નહીં કેવાની પણ કંઈક લપ ચાલે છે અહીંયા.